આ તો છે જ આપણી પાસે, ભગવાન તો છે જ, પણ એક વખત તમે આ ભાઈને મળો. મને એમ કે આ ડોક્ટરો નથી કરી શકે ને આ ભાઈ શું કરવાના છે. એટલે હું આવી અહીંયા આગળ બેસી, એમને મને કીધું કે તમે ભૂખ્યા પેટે આવજો. બીજે દિવસે વાત થઈ અમારે, બધું એમને નાડી ચેક કરી અને ખાલી એમને એક જ શબ્દ કીધો, તમારા માટે લાસ્ટ ડેસ્ટિનેશન આ છે. એક હારી ગયેલા વ્યક્તિ માટે લાસ્ટ ડેસ્ટિનેશન એટલે ખબર સમજાવું કે કાં તો યોગેશભાઈ થી મટશે, કાં તો એની બાજુમાં સ્મશાન છે. સોરી. કોઈ બી પ્રોબ્લેમ હોય ઓલમ સોલ્વ બધું જ યોગેશ કાકા જોડેથી મટી જાય છે. હું ડૉક્ટર જોડે એક પણ ડૉક્ટરને બતાવવા જતા પહેલા યોગેશ કાકાને જરૂરથી મળું છું. દાદા આપનું નામ? યોગેશ પટેલ. દાદા તમે શું કરી રહ્યા છો? એટલે હું જે આ થેરાપી કરી રહ્યો છું એનું નામ છે એક્યુપ્રેશર સુજોક મેગ્નેટ. અચ્છા, બરાબર. એનાથી શું ફાયદો થાય? આમ જો માણસને થતા બધા રોગ મટી શકે. અચ્છા. એમાં કરાવનાર ને કરનાર બે પર બહુ મોટો આધાર છે. અચ્છા. બાકી આ બધી થેરાપી મોટા ભાગે બજારમાં દુખાવા પૂરતી સીમિત છે, પણ હું આનાથી બધા જ રોગ મટાડી શકું. અચ્છા, એટલે કેવા પ્રકારના રોગ માટે? કિડનીથી કેન્સર સુધીના, માથાના વાળથી પગના નખ સુધીના બધા જ રોગ મટી શકે છે. પણ એકલા સુજોક મેગ્નેટથી નહીં, કારણ કે સાથે સાથે હું જુદી જુદી થેરાપી આમાં એપ્લિકેશન કરતો હોઉં છું. અચ્છા. જેમ કે ફૂડ થેરાપી એટલે કિચન સાયન્સ, એમ તે પરેજી કરાવતા આવીએ છીએ, પછી ગરમ કે ઠંડા શેક કરાવતા આવીએ છીએ જે તે ઓર્ગન પર જે જરૂર છે એમ. પણ દવા વગરની આ દુનિયા છે, આમાં મેડિસિન 1% પણ નથી આવતી. અચ્છા. અને કદાચ કોઈ પેશન્ટને જરૂર પડે કે મારે કંઈ દવા આપવી છે તો હું રસોડાથી જ વસ્તુ આપું છું. ટોટલી ફૂડ એઝ મેડિસિન એ મારો મેઇન વિષય છે. આ જે બધા પ્રકારના જુદા જુદા મેગ્નેટ છે જે સુજોકના પદ્ધતિમાં બધા વપરાતા હોય છે, આ મેગ્નેટ તમારા એનર્જી લેવલ પર કામ કરે. અચ્છા. બોડીના એનર્જી લેવલ એટલે કે મેરિડિયન, જેને આપણું તાંત્રિકા કહીએ છીએ એમ, જેને તમે 72,000 નાડી કહો છો, જેની અંદર બ્લડ નથી વહેતું, એનર્જીનો પથ છે. અચ્છા. બરાબર. એ જે એનર્જી તમારી દૂષિત થઈ છે તો એ દૂષિત એનર્જીને રિપેર થાય. જે ઓર્ગનની એનર્જી વધી છે તો આ અમુક મેગ્નેટ એવા છે કે જે એનર્જી માઇનસ કરી શકે. વધેલી એનર્જીથી બી રોગ થાય તો એ માઇનસ કરીએ અને એને સેટલ કરીએ એટલે રોગ ધીરે ધીરે નાબૂદ થાય શરીરમાંથી. અચ્છા. રોગ તો ઉપરવાળો જ મટાડે છે, તમારું બોડી જ, પણ એને આપણે સ્ટેબિલાઇઝ કરીએ છીએ. જરૂર પડે તો એનર્જી આપીએ છીએ.